નમસ્કાર. વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ અને રાજ્યની અંદર હવે કેટલા દિવસ ભારે છે, કયા જિલ્લામાં કેવું એલર્ટ આપવામાં આવ્યું છે, કેટલી સિસ્ટમો ગુજરાત પર બની છે અને આગામી દિવસોની અંદર ગુજરાત પર એની શું અસર થવાની છે એ બધું જ. તો ગુજરાત પર કેટલી સિસ્ટમો બની છે, સિસ્ટમ ગુજરાત પર શું અસર કરવાની છે, આવતા દિવસોની અંદર હજુ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ છે એ બની રહી છે, લો પ્રેશર છે એ, તો આગળ જતાં એ ગુજરાત પર આવશે કે કેમ, એની અસર શું થશે એ બધું જ જાણવું છે. અત્યારે વિન્ડી શું કહી રહ્યું છે પહેલાં જોઈ લઈએ. વિન્ડીના પ્રમાણે અત્યારે જ્યારે આ વિડીયો અમે શૂટ કરી રહ્યા છીએ ત્યારે વરસાદની પરિસ્થિતિ કંઈક આ પ્રકારની છે, જેમાં મોટાભાગના વિસ્તારોમાં નહીં પણ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડતો હોય એ પ્રકારનું વિન્ડી દેખાડી રહી છે. ત્યાર પછી જેમ જેમ આગળ દિવસ જતો જશે એટલે આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં ફરી એકવાર જે લો પ્રેશર બન્યું હતું બંગાળની ખાડીની અંદર આ તરફ અને ધીમે ધીમે મધ્ય ભારતની અંદર થઈ અને પછી આવ્યું હતું એ અત્યારે અહીંયા ઉપર રાજસ્થાન, મધ્યપ્રદેશના ભાગ આસપાસ છે એટલે એની અસર ગુજરાત પર વર્તાઈ રહી છે. એટલે આવતીકાલે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની અંદર અને ખાસ તો ઉત્તર ગુજરાતની અંદર, કેમ કે ઉત્તર ગુજરાત તરફ બે સિસ્ટમ છે અત્યારે સક્રિય છે. આમ તો સિસ્ટમ ના કહી શકાય, એક લો પ્રેશર છે અને એક મોન્સૂન ટ્રફ છે જે સક્રિય થયું છે, જેના કારણે ગુજરાત પર વરસાદ છે વરસી રહ્યો છે. આવતીકાલે જામનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકાના અમુક વિસ્તારો, કચ્છના અમુક વિસ્તારો, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા આ બધા વિસ્તારોની અંદર વિંડી વરસાદ દેખાડી રહ્યો છે. વડોદરા, છોટાઉદેપુર, દાહોદમાં પણ વરસાદ દેખાડી રહ્યું છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ આજે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડશે એવી શક્યતા વિંડી છે એ દેખાડી રહ્યું છે. ત્યાર પછી ધીમે ધીમે જેમ આગળ વધતા જઈશું એમ સિસ્ટમ છે એ આ રીતે અલગ અલગ વરસાદની પેટર્ન છે એ દેખાતી જશે. પછી વરસાદનું જોર છે એ ધીમે ધીમે ઘટી જશે અને ત્યાર પછી વરસાદની સિસ્ટમ છે એ ઓછી થઈ જશે. પણ ત્યાં સુધીમાં કદાચ બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બની રહી છે, એના વિશે પણ આપણે વાત કરીશું. ત્યાં સુધીમાં એ સિસ્ટમ કદાચ અસર કરશે અને એના કારણે તમે જુઓ બનાસકાંઠા, પાલનપુર, મહેસાણામાં અત્યારે વિંડી દેખાડી રહી છે કે શુક્રવારે 6 તારીખે ભારે અસર છે એ થઈ શકે છે. બનાસકાંઠા, મહેસાણા, ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને વધારે વરસાદ પડશે એવું દેખાડી રહી છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ દેખાડી રહી છે. આ તરફ જામનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ એ બધા વિસ્તારોમાં પણ વરસાદ છે દેખાડી રહી છે. પણ આ જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના ત્યાં છૂટો છવાયો વરસાદ, જ્યારે મહેસાણા, પાલનપુર, બનાસકાંઠા, પાટણ એ બધા જે વિસ્તારો છે ત્યાં વિંડી થોડોક વધારે પ્રમાણમાં વરસાદ દેખાડી રહી છે. વડોદરામાં, દાહોદમાં, છોટાઉદેપુરમાં, સુરતમાં, વલસાડમાં ત્યાં પણ વધારે પ્રમાણમાં વરસાદ છે વિંડી દેખાડી રહી છે. ત્યાર પછી જેમ જેમ આગળ વધશે તેમ ભાવનગરની અંદર, અમરેલીની અંદર વધારે વરસાદ અને આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ વધારે વરસાદ છે એ અત્યારે આમાં દેખાઈ રહ્યું છે. તમે જુઓ જે રીતે સિસ્ટમ છે, પ્રેશર, મોન્સૂન ટ્રફ છે આગળ વધી રહ્યું છે પ્રમાણેની અસર છે એ બદલાઈ રહી છે. 7 તારીખ આવતા ધીમે ધીમે 9-10 વાગ્યા સુધીમાં ફરી એકવાર મહેસાણા, પાલનપુર, બનાસકાંઠા સહિતના જે વિસ્તારો છે, અમદાવાદ, ગાંધીનગર છે, કચ્છના અમુક વિસ્તારો છે, નલિયા, ગાંધીધામ તરફના એ વિસ્તારોની અંદર, જામનગરમાં છૂટાછવાયા સ્થળોએ, દ્વારકામાં, જૂનાગઢમાં પણ છૂટાછવાયા સ્થળોએ, સુરેન્દ્રનગરમાં, બોટાદમાં, ભાવનગરમાં, અમરેલીમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ દેખાડી રહ્યું છે. વડોદરામાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ, સુરતમાં પણ કંઈક એ જ પ્રકારની પરિસ્થિતિ અને ધીમે ધીમે વરસાદનું જોર છે એ ઘટશે. 7 તારીખ સુધી આ પ્રકારની સ્થિતિ છે. ત્યાર પછી હવામાન વિભાગ શું કહી રહ્યું છે એ પણ આપણે જોઈ લઈએ. હવામાન વિભાગ છે એની સેટેલાઇટ ઇમેજ છે અને જેમાંથી આપણે રોજ માહિતી મેળવતા હોઈએ છીએ. જે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની હતી એ આ રીતે થઈ અને આ ઓડિશા, આંધ્રપ્રદેશ થઈ અને આ રીતે આવી હતી. એ સિસ્ટમ છે એ અહીંયા હતી ત્યારે લો પ્રેશર, પછી વેલમાર્ક લો પ્રેશર, પછી ડિપ્રેશન બની અને જમીન પર દરિયામાંથી આવી અને પછી ધીમે ધીમે વેલમાર્ક લો પ્રેશર બની ગઈ અને અત્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ આસપાસના વિસ્તારોની અંદર છે, જેના કારણે ગુજરાત પર આ રીતે વરસાદ છે એ પડી રહ્યો છે.
ત્યાર પછી એક સૌરાષ્ટ્રની ઉપર એક મોન્સૂન ટ્રફ છે એ પણ સક્રિય છે. આ તરફનો જે વિસ્તાર છે ઉપરની તરફનો, આ તરફ એક મોન્સૂન ટ્રફ છે એ સક્રિય છે. એના કારણે પણ વરસાદ છે એ પડી રહ્યો છે. અને એક દક્ષિણ ગુજરાત આસપાસના જે વિસ્તારો છે ત્યાં ઓફશોર ટ્રફ છે એ સક્રિય છે. એટલે એના કારણે વરસાદ છે એ પડી રહ્યો છે ગુજરાતની અંદર. અને એટલે જ આજના દિવસ માટે બનાસકાંઠા અને પાટણની અંદર એલર્ટ આપવામાં આવ્યું હતું, ઓરેન્જ એલર્ટ. એ પ્રકારે વરસાદ હતો. અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં પણ એલર્ટ આપવામાં આવ્યું હતું. એટલે ત્યાં પણ આજે વરસાદ હતો. એ આગાહી આવતીકાલે કયા જિલ્લાઓમાં એલર્ટ છે એ પણ જાણીશું. વધુ એક સિસ્ટમ છે એ બંગાળની ખાડીની અંદર બની રહી છે. આપણે રોજ વાત કરતા હોઈએ છીએ એ પ્રમાણે જ્યાં વાદળો સૌથી વધારે ઘેરાયેલા હોય છે ત્યાં વરસાદની શક્યતા વધુ હોય છે. બંગાળની ખાડીનો આ જે વિસ્તાર છે ત્યાં એક સિસ્ટમ છે બની રહી છે. અત્યારે ત્યાં લો પ્રેશર છે એ દેખાઈ રહ્યું છે. એ લો પ્રેશર છે એ સીધું આ રીતે ગુજરાતમાં નહીં આવે. એ લો પ્રેશર છે એ આ રીતે સહેજ ઉપર જશે અને પછી ત્યાંથી એ ગુજરાતમાં આવે, અથવા તો ત્યાંથી એ ઉપર તરફના ઉત્તર ભારતના જે રાજ્યો છે ત્યાં જાય, એ પ્રકારની શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે. પણ જેમ જેમ એ સિસ્ટમ સક્રિય થશે, જેમ જેમ આગળ વધશે, કેમ કે હજુ એ લો પ્રેશર છે એટલે સિસ્ટમ આપણે રોજ વાત કરતા હોઈએ છીએ. પહેલાં લો પ્રેશર, પછી વેલમાર્ક લો પ્રેશર, પછી ડિપ્રેશન, પછી એ ડીપ ડિપ્રેશન અને પછી એ સાયક્લોનિક સ્ટોર્મ. એટલે આટલા સ્ટેજમાંથી એ પસાર થતી હોય છે. સાયક્લોનિક સ્ટોર્મ પછી એ ફરી ડીપ ડિપ્રેશન બને, પછી ડિપ્રેશન બને, પછી વેલમાર્ક લો પ્રેશર અને પછી લો પ્રેશર. તો અત્યારે અહીંયા જે છે એ પ્રથમ સ્ટેજમાં છે, લો પ્રેશરમાં છે. એ આગળ વધશે, પછી ધીમે ધીમે એ જેમ જેમ આગળ વધશે એની દિશા, એનો ટ્રેક છે નક્કી થતો હોય છે. એટલે જે રીતે હવામાન વિભાગ સતત આગાહી આપતું રહેશે એ રીતે તમારા સુધી અમે માહિતી પહોંચાડતા રહીશું. હવામાન વિભાગે આવતીકાલ માટે ગુજરાતમાં કયા કયા જિલ્લાઓને અલર્ટ આપ્યું છે એના વિશે પણ વાત કરી લેવી છે. આવતીકાલે પણ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એને સતર્ક અને સાવચેત રહેવાનું છે, કેમ કે ત્યાં વરસાદ પડવાનો છે. પણ સાવચેત એટલે અત્યંત ભારે વરસાદ પડે અને કોઈ પૂર આવે એ પ્રકારની પરિસ્થિતિ નહીં સર્જાય. ભારે વરસાદની શક્યતા ચોક્કસથી રહેશે અને હળવાથી મધ્યમ વરસાદ, ક્યાંક ભારે વરસાદ, છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડે એ પ્રકારની આગાહી હવામાન વિભાગની હતી. આજના દિવસની આગાહીમાં બનાસકાંઠા, પાટણ ઓરેન્જ એલર્ટમાં હતું, અતિ ભારે વરસાદની શક્યતા. ત્યાર પછી ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ એમાં યલો એલર્ટ હતું. આવતીકાલની આગાહીની વાત કરી લઈએ. આવતીકાલે ઉત્તર ગુજરાતમાં જે રીતે મેં વાત કરી એ પ્રમાણે જે મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર જે સક્રિય છે એના કારણે વરસાદ પડી રહ્યો છે અને એની અસર છે એ લગભગ 9 થી 10 તારીખ સુધી, 8 થી 9 અને 10 તારીખ સુધી એની અસર રહેશે. ત્યાં સુધીમાં આપણને ખબર પડી જશે કે જે સિસ્ટમ આ તરફ બંગાળની ખાડીમાં બની રહી છે એ ઉપર ઉત્તર ભારત તરફ જશે કે ગુજરાતમાં આવશે. એટલે એ જોવાનું રહેશે. પણ આવતીકાલે એટલે કે 5 તારીખે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના મોરબીમાં અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી આ જે વિસ્તારો છે ત્યાં આવતીકાલે ભારે વરસાદની શક્યતા છે. છૂટાછવાયા સ્થળો આ વિસ્તારોના એવા હશે કે જ્યાં ભારે વરસાદ છે એ પડી શકે છે. ત્યાર પછી 6 તારીખ માટેની વાત કરી લઈએ તો 6 તારીખ માટે પણ હવામાન વિભાગે જે આગાહી આપી છે એમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ જે ઉત્તર ગુજરાતના એ જે વિસ્તારો છે એને જ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠાની અંદર, પાટણની અંદર, બનાસકાંઠાની અંદર, મહેસાણામાં, સાબરકાંઠામાં, કચ્છમાં યલો એલર્ટ છે. પરમ દિવસે મોરબીમાં યલો એલર્ટ નથી, જે આવતીકાલે છે. એટલે આવતીકાલે ત્યાં ભારે વરસાદ પડશે, પણ પછી સૌરાષ્ટ્રના કોઈ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા નથી. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, તો આ જે વિસ્તારો છે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી એ બધા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા, ભારે વરસાદ છે. ત્યાર પછી 7 તારીખે બનાસકાંઠામાં માત્ર ભારે વરસાદ પડશે. નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં 7 તારીખે ભારે વરસાદની શક્યતા. અને ત્યાર પછી 8 તારીખે વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીની અંદર ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો હવામાનને લઈને જે પણ અપડેટ્સ આવશે સતત તમારા સુધી પહોંચાડતા રહીશું. તમે અમારા સુધી પહોંચાડતા રહો. તમારા ગામ, જિલ્લા, વિસ્તારમાં, તમારા શહેરમાં કેવો માહોલ છે, પરિસ્થિતિ શું છે, વરસાદી પાણી ભરાયા છે કે પછી વરસાદ પડી રહ્યો છે, આ બધી જ માહિતી તમે કમેન્ટમાં લખીને જમાવટ સાથે જોડાઈ શકો છો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.